આજકાલ યુવાનોમાં ટ્રેન્ડ જોઈએ ને તો જિમિંગનો અને એક્સરસાઇઝનો ખૂબ વધી ગયો છે અને પોતાની કેપેસિટી કરતાં વધારે વેઇટ લિફ્ટ કરી લે છે. તો તમારું આ મતે શું કહેવું છે? આ એવું છે કે આ દેખીનો જમાનો છે. આ પ્રેઝન્ટ રિસન્ટલી યુગમાં તમે જુઓ તો પેલો આની બોડી આવી તો મારી કેમ આટલી બોડી, તો બીજાને જોઈને બીજાને વજન ઉચકતા. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ગુજરાતી ચેનલથી. આજે આપણી જોડે છે જાણીતા સર્જન ડૉક્ટર પ્રતિક કટારીવાલા. સાહેબ, આપનો પરિચય આપજો. હેલો, હું ડૉક્ટર પ્રતિક કટારીવાલા છું. MS જનરલ સર્જન, લેપ્રોસ્કોપિક અને એન્ડોસ્કોપિક સર્જરી કરું છું. મોસ્ટલી ઇન્ટેસ્ટાઇન રીતે બધી પ્રોસિજર બધી કરતો હોઉં છું. પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા એના માટે. ઓકે સાહેબ, આજનો મારો વિષય એવો છે, તમે સર્જન છો, એક શસ્ત્રક્રિયા કરતા હોવ છો, તો હવે શરીરમાં કઈ કઈ જગ્યાએ ગાંઠો થતી હોય છે અને આ ગાંઠોનો ઉપચાર તમે કઈ કઈ રીતે કરતા હોય એ બાબતે જાણવું છે. શરીરમાં ગાંઠો બધી જગ્યા પર થતી હોય છે. ઓલ ઓવર ફ્રોમ માથાથી લઈને પગના તળિયા સુધી ગાંઠો થાય છે. પણ મોસ્ટ કોમનલી ગાંઠો સારણ ગાંઠ તમે કદાચ સાંભળ્યું હશે, તે તમને જાણવાનું આવે જે આપણે વાત કરીશું સારણ ગાંઠ વિશે. સારણ ગાંઠમાં ઘણી બધી પ્રકારની થતી હોય છે. સપોઝ કે એક સારણ ગાંઠ એક ઇન્ગ્વાઇનલ રીતે નીચેના ભાગમાં થતી હોય છે, એને ઇન્ગ્વાઇનલ હર્નિયા કહેવામાં આવે છે. બીજી જે નાભીનો ભાગ જે છે ત્યાં આગળ સારણ ગાંઠ થતી હોય છે, એનો ભાગ ફૂલી જાય છે, ત્યાં આગળ આવે છે સારણ ગાંઠ. બીજી અંડર ઇન્ટરનલ સારણ ગાંઠ થાય, એને હાયટસ હર્નિયા કહેવામાં આવે છે. થર્ડ ફોર્થ એવું હોય છે કે જે ઓનું ઓપરેશન થયું હોય છે, ઓપરેશન થયા પછી એ ભાગ વીક થઈ જાય છે અને આંતરનો ભાગ બહાર આવી જાય છે, જેને ઇન્સિઝનલ હર્નિયા કહેવામાં આવે છે. ફિમેલ્સમાં એક બહુ રેર હોય છે ફિમોરલ હર્નિયા કરીને, ઓપ્ટોટલ હર્નિયા કરીને હોય છે, તે હર્નિયા થવાના ચાન્સીસ હોય છે ત્યાં આગળ. બરાબર. સાહેબ, હવે મૂળભૂત આ સારણગાંઠ થવાના કારણો કયા હોઈ શકે છે? કોમનલી 4-5 કારણો હોય છે એમાં. પહેલું કારણ એવું હોય છે કે કોઈને કોઈ પણ રીતે જોર કરવામાં આવે. જેવું કે કોઈ ભારે વજન ઉચકવામાં આવે તો પણ મસલ્સ વીક થઈ જાય તો સારણગાંઠ થાય. લાંબા સમયથી કોન્સ્ટિપેશન હોય, જે જોર કરવામાં આવતું હોય તો પણ સારણગાંઠ થાય. પિશાબમાં જોર કરવામાં આવતું હોય તો સારણગાંઠ થતી હોય. ફોર્થલી ઇન્સિઝનલ હર્નિયા, એટલે કે જો ઓપરેશન કોઈ થઈ ગયું હોય અને સ્નાયુ વીક થઈ ગયા હોય તો આ સારણગાંઠ થઈ શકે છે. કોઈ નસ કપાઈ ગઈ હોય કોઈનું કોઈ ઓપરેશન દરમિયાન તો પણ આ મસલ વીક થવાને કારણે સારણગાંઠ થતી હોય છે. બરાબર. સાહેબ, હવે મારે એ પણ જાણવું હતું કે સામાન્ય વ્યક્તિને જે આ વિડીયો જોવે છે, એને કઈ રીતે ખબર પડશે કે મને માનો કે પેટનો કે કોઈ ભાગ ફૂલી જાય છે, તો મને આ સારણગાંઠ છે કે નથી? સામાન્ય કમ્પ્લેન્ટ્સમાં પેશન્ટને કોઈ સોજો જ આવતો હોય, ખાલી કોઈ દુખાવો ક્યારે થતો હોતો નથી. જસ્ટ ખાલી કોઈ પણ એબનોર્મલ સ્વેલિંગ દેખાતું હોય. કોમનલી મેં તમને સાઇટ કીધી છે એ પ્રમાણે અમ્બિલિકસમાં દેખાય છે સોજો તાગરી, કે અહીંયાના નીચે અંડર ગાર્મેન્ટ્સના પાર્ટમાં સોજો દેખાય, કે અહીંયા આ છાતીના ઉપરના ભાગમાં પણ અહીંયા સોજો દેખાવા માંડે, તો એ કહેવાય તો એ તરત એના માટે આવવું બતાવવા માટે અને એની પછી ઇલાજ કરવો પડે, એ પ્રમાણે તપાસો કરવી પડે. બરાબર. હવે સાહેબ, જનરલી જ્યારે ડૉક્ટર પાસે કોઈ વ્યક્તિ જાય તો ડૉક્ટર આ હર્નિયાને જાણવા માટે કયા કયા તપાસ કરતા હોય છે? મોસ્ટ કોમનલી એક્ઝામિનેશન પહેલાં કરવું પડે, ક્લિનિકલ એક્ઝામિનેશન કરવું પડે. એમાં કફ ઇમ્પલ્સ હોય કે તગડી ફુગાવો થાય છે કે નથી થતો, એમાં દેખાય નથી દેખાતું એવું હોય. આ ગાંઠ એવી હોય કે આવે અને જાય, આવે અને જાય. તમે ખાંસી કરો, જોર કરો તો તમને દેખાય, બાકી આમ નોર્મલી સૂઈ જાય પેશન્ટ તો એને કશું દેખાય નહીં, ગાંઠ ખબર જ ના પડે એવું હોય છે. એટલે પહેલાં ક્લિનિકલી એક્ઝામિન કરીને જોવું પડે. એ કર્યા પછી સોનોગ્રાફી કરીને તપાસ કરવામાં આવે છે. બરાબર. સાહેબ, હવે સારણગાંઠના જ કેસમાં મેં ઘણા કેસ એવા જોયા હોય છે કે જે ઘણું બધું થઈ જાય ને તો પણ ડૉક્ટર પાસે જવામાં ક્યાં તો અચકાય છે, કેમ કે પ્રાઇવેટ પાર્ટ ઉપર થતું હોય, હા. અને ક્યાં તો ખૂબ ડિલે કરી દે છે કે ચાલશે ચાલશે ચાલ્યા રાખશે એવું. તો તમારા મતે જ્યારે આ હર્નિયા થતું હોય ત્યારે એને ડિલે કરીએ તો શું શું તકલીફ પડી શકે? સી હર્નિયા તમને લાગે તો એઝ અર્લી એઝ તમે કરાવી નાખો વધારે સારું કરો. કોમ્પ્લિકેશન થાય ને પછી કરાવો એના કરતાં કોમ્પ્લિકેશન વગર કરાવો તો વધારે એમાં ફાયદા થાય છે. ક્યારે પણ સોજો આવતો હોય તો સર્જરી કરાવે, અને સર્જરી ઇઝ ધ ઓનલી ઓપ્શન એમાં હોતું હોય છે. કોઈ દવા ગોળીથી મટતો નથી હોતો. લોકોને એવી મેન્ટાલિટી હોય છે કે ભાઈ દવા સાહેબ આપી દઉં ને આના માટે સોજો ઉતરી જાય, એના માટે ના, સોજો ક્યારે ના ઉતરે, એના માટે કોઈ દવા હોતી જ નથી. ઓનલી ને ઓનલી સર્જરી. સારણગાંઠ એટલે કે સપોઝ તમને આ મસલ્સ છે, બરાબર, સપોઝ કે આ મસલનો ભાગ વીક થઈ ગયો છે તો કાનામાંથી આંતરનો ભાગ બહાર આવે, અંદર ગયો છે, એટલે કાનું જે હોય તેને બંધ કરવું પડે, એની પર જાળી મૂકીને ઓપરેશન કરવું પડે તો માટે, બાકી એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી હોતું.
કોમ્પ્લિકેશન્સ થવામાં આમાં એવું થાય કે ઘણીવાર આંતરડું આવીને ત્યાં ફસાઈ જાય છે પછી. કે આંતરડું પાછું અંદર જતું હોતું નથી. આંતરડું ફસાઈ જવાને કારણે માણસને ઉલટીઓ થવા અને સંડાસ થતો બંધ થઈ જાય છે. એને પણ હજુ લાંબુ ખેંચવામાં આવે તો આંતરડું કાળું પડી જાય છે, આંતરડું આખું સરી જાય છે અને ફિસ્ટુલા નામની વસ્તુ પણ થઈ ગઈ. આંતરડું બધું ફાટીને પછી બધું બહાર આવી જાય છે. હમણાં જે રિસન્ટલી ગયા વીકમાં જેવું સર્જરી કરી, કોમ્પ્લિકેટેડ કેસ, અને ફિસ્ટુલા થયું હતું ને પછી બધું આંતરડું કાપીને પછી કરવું પડ્યું હતું. જો કોમ્પ્લિકેશન થાય તેમાં જારી મુકાશે નહીં. નહીં. કે ઇન્ફેક્શનવાળા પાર્ટમાં નેટ ના મુકાય. ક્લીન હોય તો જ નેટ મુકાય. પછી જો નેટ ના મુકાય તો પછી આગળ પણ પછી એમાં બીજી વાર સર્જરી કરીને નેટ મૂકવાનો વારો આવે એવું થઈ શકે ખરું. બરાબર. સાહેબ, તમે વાત કરી કે સારણ ગાંઠમાં ઓપરેશન સિવાય, સર્જરી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, કોઈ દવા જ નથી. તો હવે મને એ જણાવો કે આના માટે કયા કયા ઓપરેશન થતા હોય છે? સારણ ગાંઠના મોસ્ટલી 2 પ્રકારની તો ઓપરેશન થતા હોય છે. એક ઓપન ટેકનિકથી થાય એટલે ચીરો મૂકીને ઓપરેશન જે આપણે રૂટીનલી કહેતા હોય છે તે. એ ઓપન સર્જરી કરવામાં આવે છે. સેકન્ડ ઇઝ લેપ્રોસ્કોપિક સર્જરી આવે જે લેઝરથી લોકો જનરલી અંડર મેન્ટાલિટી હોય લેઝર સર્જરી. એટલે એકચ્યુઅલી નોટ લેઝર, ઇઝ લેપ્રોસ્કોપિક સર્જરી હોય છે. તે 3 ખાલી કાના પાડીને કેમેરા દ્વારા અંદર સર્જરી કરવામાં આવતી હોય છે. એમાં બધી જ પ્રકારના હર્નિયા ઓપરેટ થઈ જતા હોય છે. ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય, અમ્બિલિકલ હર્નિયા હોય, પીએસસી હર્નિયા હોય, હાઇટસ હર્નિયા હોય. ઇવન ઇન્સિઝનલ હર્નિયા બધા થઈ જતા. એક વસ્તુ ભૂલી ગયા, કન્જનાઇટલ હર્નિયા જે બાળકોમાં થતા હોય છે, જે જન્મથી ઘણીવાર બાળકોના હર્નિયા હોય છે, તે પણ લેપ્રોસ્કોપીથી થઈ શકતા હોય છે. બરાબર. સાહેબ, તમે જન્મથી હર્નિયાની વાત કરી, તો જન્મથી કોઈ બાળકને સારણ ગાંઠ છે તો શું જોવા મળશે? કેમ કે બાળક તો રડવા સિવાય કંઈ કરી શકવાનું નથી. એ બાળકને મોસ્ટલી માતા પિતા કમ્પ્લેન લઈને આવે કે જ્યારે બાળક પેશાબ કરે છે ત્યારે બહુ રડે છે અને નીચેના ભાગમાં ફૂલી જાય છે. દેટ ઇઝ ધ મોસ્ટ કોમનલી કમ્પ્લેન સગા પેશન્ટ મા બાપ લઈને આવતા હોય છે. જ્યારે એવું સોજો આવતો હોય ત્યારે બાળકને લઈને આવવું અને 6 મંથ્સથી 1 યર સુધી અમે રાહ જોતા હોય છે. અમે ટ્રાયલ આપીએ કે ભાઈ એમાં એમને મટી જાય. ઘણી વાર શું છે, ઇટ્સ નોર્મલી ત્યાં ઓપનિંગ હોય પણ આફ્ટર 1 યર્સ ઓફ એજ પછી ઓપનિંગ બંધ થઈ જતું હોય છે. અને પછી પણ જો બંધ ના થાય તો એને સર્જરી કરવી પડતી હોય છે. પણ 1 યર સુધી રાહ જોવામાં આવતી હોય છે. અને એ સિવાય પણ વચ્ચે પણ કોઈ બહુ કોમ્પ્લિકેશન થાય, આંતરડું ફસાઈ જાય તો પછી ગમે ત્યારે પણ કરવાનો વારો આવી શકતો હોય છે. બરાબર. સાહેબ, હવે એવું પૂછવું હતું કે સપોઝ તમે કહ્યું ઓપરેશન કરવાનું. હા. ચાલો, કોઈ વ્યક્તિ ઓપરેશન કરાવી પણ લીધું. હવે એ જ વ્યક્તિને ઓપરેશન પછી કઈ સાવચેતી રાખવાની રહેશે? ભારે વજન ના ઉંચકવાનું હોય છે. કોન્સ્ટિપેશનને અવોઇડ કરવાનું હોય છે. યુરિનરી એટલે કે પેશાબમાં પણ જોર કરતા હોય તેને પણ અવોઇડ કરવાનું હોય છે. મોસ્ટલી અમે કિક મારવાનું કે એવી સલાહ નથી આપતા. ઇવન એડલ્ટ પેશન્ટ હોય તેમાં કે ભાઈ તમે કિક મારીને સેલ્ફ સાથે તમે બાઇક ચલાવી શકો છો. એટલે 3 to 4 મંથ સુધી તમારે એની કાળજી લેવી પડતી હોય છે. ઇવન ઇન્સિઝન કે અમ્બિલિકલ હર્નિયામાં પટ્ટો પણ કમર પટ્ટો જે બાંધતા હોય છે એ પણ બાંધવાનો આવતો હોય છે. એટલે એટલી સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે પેલું એની રિકવરી આવે અંદર ઓપરેશન બરાબર. પછી. સાહેબ, હવે ઇન્ગ્વાઇનલ હર્નિયાની વાત કરીએ હા. કે જેમાં સારણગાંઠ નીચેની બાજુ થાય છે, ગોનાડ્સની સાઈડ થાય છે. હા. તો ઘણીવાર લોકોને એવી માન્યતાઓ હોય છે કે જો ઇન્ગ્વાઇનલ હર્નિયા થયું છે તો બાળકો નહીં થાય. હમ. તો આ બાબતે તમારું શું કહેવું છે? એ વસ્તુ રૂટ અલગ અલગ છે. બાળકોનું જે થવું અને હર્નિયા થવું ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. હા, બંને સાથે છે એટલે લોકોને એવું શું કહેવાય ભેદ હોય છે કે ભાઈ રૂમર્સ કહેવાય એક જાતનું કે ભાઈ આવું સારણગાંઠ સોજો એટલે બાળકો ના થશે, પણ એવું નથી હોતું. એ ધીર ઇઝ ડિફરન્ટ થિંગ એન્ટિટીઝ. આમાં ઇન્ટેસ્ટાઇન બહાર આવે છે અને જે સ્પર્મેટિક કોડ જે હોય તે અલગ હોય છે. હા, હર્નિયામાં અમે સ્પર્મેટિક કોડને સેપરેટ કરીને અમે તાગઈ કરતા હોય છે. એટલે એમાં કોઈ વાંધો નથી. બાળકોનું થવું અને હર્નિયામાં કોઈ લાગતું વળગતું હોતું નથી. પણ ઇન એ રેર કેસ એવું થાય કે કદાચ એ હર્નિયા ઓપરેટ કરતા કોઈ ક્યારેક એ નસ કપાઈ જાય છે સ્પર્મેટિક કોડ, તો બાળકો ના થવાની સંભાવના થઈ શકે છે. બરાબર. તે પણ બેઉ બાજુની સાથે કપાઈ જાય તો. એક બાજુની કપાઈ જાય અને બીજી બાજુ પણ હોય ઇન્ટેક્ટ તો એમાં કોઈ વાંધો આવતો નથી. અનલેસ કે એના સ્પર્મ કાઉન્ટ નોર્મલ હોય તો. ટેસ્ટિકલ્સમાં પ્રોબ્લેમ હોય પહેલેથી તો એ આની સાથે કોઈ લાગતું વળગતું હોતું નથી. એટલે વી જનરલી આસ્ક મેલ પેશન્ટોને કે તમને તમારા લગ્ન થઈ ગયા છે, તમારા બાળક છે, નથી, આવા કોમન ક્વેશ્ચન્સ અમે પૂછતા હોઈએ છીએ કે ભાઈ તો એટલે વી કેન ગેટ આઈડિયા કે ભાઈ પેશન્ટને ઇન્ફર્ટિલિટી છે કે નથી. મોસ્ટલી સ્પર્મ કાઉન્ટ કરાવતા હોતા નથી આ કન્ડિશનમાં. પણ કોઈક એવું ડાઉટફુલ કેસ હોય તો તમે સ્પર્મ કાઉન્ટ પણ કરાવી શકો છો અને પછી તમે હર્નિયા ઓપરેટ કરો તો યુ વિલ બી સેફ અને પેશન્ટ વિલ બી અંડર સેફ હશે કે ભાઈ હા પહેલાં કોઈ પ્રોબ્લેમ હતું ને પછી પણ પ્રોબ્લેમ કોઈ છે નહીં. ઓકે.
જનરલી સાહેબ અત્યારે તમે કીધું કે વેઇટ લિફ્ટિંગથી એટલે કે ભારે વજન હા ઉચકવાથી હર્નિયા વધુ બધું થતા થઈ હોય. જાય છે. આજકાલ યુવાનોમાં ટ્રેન્ડ જોઈએ ને તો જિમિંગનો અને એક્સરસાઇઝનો ખૂબ વધી ગયો છે અને પોતાની કેપેસિટી કરતાં વધારે વેઇટ લિફ્ટ કરી લે છે. તો તમારું આ મતે શું કહેવું છે? આ એવું છે કે આ દેખીનો જમાનો છે આ પ્રેઝન્ટ રિસન્ટલી યુગમાં તમે જુઓ તો પેલો આની બોડી આવી તો મારી કેમ આટલી બોડી તો બીજાને જોઈને બીજાને વજન ઉચકતા એમાં ઘણા બધા મેં જોયા છે બહુ વધારે વેઇટ લિફ્ટિંગમાં હર્નિયા પણ થાય ઇવન સ્પાઇનનો પ્રોબ્લેમ પણ લોકોને થાય છે લાઈફ લોંગ પેશન્ટને સ્પાઇનલ ઇન્જરી થવાથી પછી પેરેલાઇઝ જેવું પણ પોઝિશન આવે છે એટલે જેટલી કેપેસિટી હોય એટલું જ કામ કરવું લોકોને જોઈને આપણું ના કરવું પેલી જે ગુજરાતીમાં કહેવત છે ને આપણે લોકોના મહેલ જોઈને આપણું ઝૂકવું ના તોડવું એટલે પછી આપણામાંથી બહાર આવી જવું એવું થાય. બરાબર. થેન્ક યુ સાહેબ, તમે હર્નિયા એટલે કે સારણગાંઠ વિશે ખૂબ અગત્યની માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.